જય શ્રી કૃષ્ણ. જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં આપણે તૃણાવર્ત વધની વાત ગઈકાલે શ્રવણ કરી હતી. હવે એ સત્સંગ આપણે આગળ જઈએ તે પહેલાં પલનાનું એક સુંદર કીર્તન આપ શ્રવણ કરજો. માઈ કમલ નૈન શ્યામ સુંદર ઝૂલત હૈ પલના માઈ કમલ નૈન શ્યામ સુંદર झूलत है पलना माई बाल लीला गावती सब गोकुल की ललना माई कमल नैन श्याम सुंदर झूलत है पलना माई अरुण तरुण चरण कमल नखमणि शशि ज्योति कुंचित काच भवराकृति लटके गज मोती माई कमल नैन श्याम सुंदर झूलत है पलना माई अंगूठा गही कमल पानी मेलत मुख माही अपनो प्रतिबिंब देखी पुनि पुनि मुस्काई माई कमल नैन श्याम सुंदर झूलत है पलना माई जसुमती के पुण्य पुंज बारी बारी निरखी लाले परमानंद स्वामी गोपाल सूत स्नेह पाले माई कमल नैन श्याम सुंदर झूलत है पलना माई कमल नैन. વૈષ્ણવ, આ પલનાના કીર્તનમાં પરમાનંદ દાસજી કહે છે કે ગોપીઓ અત્યારે નંદ ભવનમાં આવેલી છે અને અત્યારે શ્યામ સુંદર પલનામાં ઝૂલી રહ્યા છે. ગોપીઓ દર્શન કરતા જશોદાજીને કહે છે કે માયા, આ તમારો શ્યામ સુંદર છે, એના નયન તો કમલ જેવા છે કે છે, પલનામાં ઝૂલી રહ્યો છે કે છે. અને કે જે એ રીતે આ ગોકુળની લલનાઓ એટલે કે ગોપીઓ કૃષ્ણની બાળ લીલાનું વાત કરી રહી છે, ગાન કરી રહી છે. અરુણ તરુણ ચરણ કમલ નખમણિ શશિ જ્યોતિ. ગોપીઓ ભેગી થઈને કહે છે, અરે અરે, આ લાલાના ચરણ કમળ તો જો કેવા લાલ લાલ છે કે છે. તો બીજી ગોપી કહે છે,
અરે એ ચરણના તું નખ તો જો, એ નખરૂપી નખ કેવા છે? તો મણિઓ જેવા છે. જેવી રીતે મણિ ચમકે છે એવી રીતે લાલાના ચરણના નખ ચમકી રહ્યા છે. ત્રીજી ગોપી કહે છે પણ મને તો કહે છે લાગે છે કે લાલાના જે મણિ જેવા નખ છે ને કે છે એ તો ચંદ્રમાની જ્યોતિને પણ ઝાંખા પાડી દે એવા છે કે છે. આવી રીતે ગોપીઓ લાલાના સ્વરૂપના દર્શન કરતાં કરતાં અંદર ચર્ચા કરે છે. ચોથી ગોપી કહે છે કે કુંચિત કચ્છ ભવરાકૃત લટકે ગજ મોતી. બીજી ગોપીને વળી એ ભગવાનની જે અલકાવલી જે છે, કુટિલ કેશકલાપ છે, તો બધા એવા જે લટો બધી ભગવાનની જે અલકાવલી લટો છે એ ચહેરા પર આવી ગઈ છે. એટલે બીજી ગોપી કહે છે આ તો ભમરાની આકૃતિ જેવી આ બધી કહે છે કે લટો દેખાય છે કે છે. અને કહે છે કે લટકે ગજ મોતી, તો ભગવાનના જે ગજમોતી પહેરાવ્યા છે, હાર પહેરાવેલું છે એ લટકી રહેલા છે ભગવાનનું. પછીની ગોપી બીજી ગોપી કહે છે કે અંગૂઠા ગઈ ભગવાન ગોપીઓ પલ્લાની આજુબાજુ ગોઠવાઈ ગઈ છે અને ભગવાનના એક એક અંગના દર્શન કરતી કરતી વાતો કરી રહી છે. તો એક ગોપી કહે છે અંગૂઠા ગઈ કમલ પાણી મેલત મુખમાં છે. તો મને તો કહે છે આ બધા કરતાં પણ એ જોઈ રહ્યું છું કે આજે કનૈયાએ પોતાના ચરણો પોતાના હાથથી પકડે છે અને પોતાના મુખારવિંદની અંદર એ ચરણ કમળને લઈ ગયા છે. તો અપનો પ્રતિબિંબ દેખી પુની પુની મુસ્કાઈ. બીજી ગોપી કહે છે પણ તમે જે દર્શન તમે ભલે કરો છો કે ચરણો ઉઠાવીને લાલો મુખમાં મૂકી રહ્યો છે અંગૂઠો, પણ કહે છે કે એના અંગૂઠાના અંદર જે ચરણોમાં નખ છે એ નખ કેવો છે? ચંદ્રમાના જેવો છે. તેમાં લાલાનું પ્રતિબિંબ, એના મુખારવિંદનું પ્રતિબિંબ જે છે ને એ ચરણના અંદર નખમાં પડે છે કે છે. તો લાલાને તો એમ લાગે મારો બીજો ભાઈબંધ અહીંયા મારી જોડે ખેલવા આવી ગયો છે. તો પુની પુની મુસ્કાઈ, વારંવાર લાલો પોતાનું જ પ્રતિબિંબ જોઈને મુસ્કુરાઈ રહ્યો છે. જસુમતી કે પુણ્ય પુંજ બારી બારી નિરખી લાલે. તો આવી રીતે જશોદાજીના જે પુણ્યનો સમૂહ છે એના ફળરૂપે જે લાલનનું પ્રાકટ્ય થયું છે, તો વારંવાર આ ગોપીજનો એને નિરખી રહ્યા છે કે છે. હવે પરમાનંદાસ કે છે બધા ગોપીજનોએ પોતાના અભિપ્રાય આપી દીધા. હવે શું ઓબ્ઝર્વેશન કર્યા એ બધા ગોપીજનોએ કીધું. તો પરમાનંદાસનો વારો આવ્યો. પરમાનંદ સ્વામી ગોપાલ સૂત સ્નેહ પાલે. પરમાનંદાસજી કે છે આ ગોપાલ તો અમારો સ્વામી છે કે છે અને જશોદાજી પોતાના સૂતને સ્નેહથી પાલન પોષણ કરી રહ્યા છે. તો આવી એક સુંદર પલ્લાનું કીર્તન આપણે શ્રવણ કર્યું. વૈષ્ણવો, અત્યારે આપણે હવે કથામાં પ્રવેશ કરીએ છીએ. ગઈકાલે આપણે જોયું કથાની અંદર કે તૃણાવર્ત કંસનો મોકલેલો ગોકુલમાં વંટોડિયાના સ્વરૂપે આવ્યો છે. આખા ગોકુલમાં આંધી ફેલાઈ ગઈ છે. આખા ગોકુલમાં ધૂળની ડમરીઓ ઉડી છે. બધાની આંખોમાં કાંકરીઓ પડી છે. મોટાભાગના વ્રજવાસીઓએ આંખો બંધ કરી દીધી છે. એ વખતે જશોદા માતાના ખોળામાં કનૈયો જ્યારે ખેલતો હતો, રમતો હતો, જશોદા માતાના ખોળામાં લાલાનું વજન ખૂબ વધી ગયું. જશોદામાં એને આંગણામાં મૂકી અને ઘરકામ અંદર કરવા ગયા. પછી આ ચક્રવાત બધો આવ્યો છે. એનો તક લઈને પેલો વંટોડિયાના રૂપે આવેલો તૃણાવર્ત રાક્ષસ હતો, અસુર હતો, એ લાલાને ઉપાડી જાય છે. જશોદા માતા બહાર આવે, જુએ છે તો લાલા આંગણામાં છે નહીં. રાક્ષસ ઉપાડી ગયો છે. માજીને મૈયાને ખબર નથી કે લાલો ક્યાં ગયો છે, કોણ ઉપાડી ગયું છે, કાંઈ ખબર નથી. તૃણાવર્ત ઉપાડી ગયો, આકાશમાં ગયો. એની ઈચ્છા મથુરામાં કંસને લઈ જઈને સોંપી દેવાની હતી, પરંતુ એને ખબર નથી કે આ સામાન્ય લૌકિક બાળક નથી. હવે એ દરમિયાન આંધી શાંત થઈ ગઈ છે, બધા શાંત થઈ ગયા છે. તૃણાવર્તે પોતાનું અસલ રૂપ ધારણ કરેલું છે. કૃષ્ણને લઈને જાય છે આકાશ માર્ગે, પણ કૃષ્ણ
એણે એટલું બધું વજન વધારી લીધું કે હવે તૃણાવર્તથી એનું વજન સહન થતું નથી. એટલે તૃણાવર્ત વિચારે છે કે આના કરતાં આ છોકરાને હું છોડી દઉં, હું સહી સલામત મથુરા પહોંચી જવું. પણ કૃષ્ણ છે, ગળું જોરથી પકડ્યું છે. ભાગવતમાં શબ્દ વાપર્યો છે અદ્ભુત અર્ભકમ, એટલે કે અદ્ભુત બાળક છે. મહાપ્રભુજી અદ્ભુત બાળક વિશે તમે પહેલાં બી બની કીધું છે, તમ અદ્ભુતમ બાલકમ અંબુજક્ષણમ. આપણે જે જન્માષ્ટમીના શ્લોકો બોલ્યા, 8 શ્લોકો બોલતા હતા, 9મો શ્લોક આ હતો. એના વિશે આપણે ઘણી ચર્ચા કરી છે. મહાપ્રભુજી પણ ત્રિવિધ નામાવલીમાં કીધું છે અદ્ભુત બાલકાય નમઃ, અદ્ભુત કર્મણે નમઃ. આવા બધા સુંદર સુંદર નામો મહાપ્રભુજી પ્રકટ કરે છે. તો અહીંયા અદ્ભુત બાળકની વાત આવે છે. એ અદ્ભુત બાળકે તૃણાવર્તના ગળાથી બરાબરનો જોરદાર રીતે પકડ્યો છે. હવે તૃણાવર્ત આ બાળકને છોડવા માગે છે, પણ હવે ભગવાન તૃણાવર્તને છોડતા નથી. કારણ તૃણાવર્તના ઉદ્ધારનો સમય થઈ ગયો છે. એટલે ભગવાને એનું ગોળું એટલું જોરથી દબાવ્યું કે છેવટે તૃણાવર્તની આંખો બહાર નીકળી ગઈ. હવે તૃણાવર્ત કૃષ્ણને ગભરાવવા માટે જોરથી અવાજો કરવાનો વિચાર કરે છે, પણ એનું ગળું એટલું બધું જોરથી કૃષ્ણએ દબાવ્યું છે કે એના ગળામાંથી સ્પષ્ટ અવાજ પણ નીકળી શકતા નથી. તમે જુઓ, આજે બી આપણા સમાજમાં જોઈએ છીએ, કોઈ માણસ વધારે પડતો ગુસ્સામાં બોલતો હોય તેના મોઢામાંથી જે અવાજો છે ને એ પણ સ્પષ્ટ નથી નીકળતા હોતા. ગભરાયેલો હોય તો એ ના નીકળી શકે, ગુસ્સે થયેલો હોય તો એ ના. તો અહીંયા તો તૃણાવર્ત બરાબરનો ગભરાઈ ગયો છે કે હવે હમણાં છોડશે નહીં કે છે આ બાળક. એના પ્રાણ હવે જવાની તૈયારીમાં છે. એટલે અસ્પષ્ટ અવાજ એને કરવા મળ્યા અને ત્યાં તો એ પ્રાણરહિત થઈ ગયો અને બાળકની સાથે જ એ વ્રજમાં જ પડ્યો છે. મથુરાની ભૂમિમાં, મથુરા બાજુ પડ્યો નથી, પણ વ્રજમાં જ એ પડેલું છે. હવે આપણે ગઈકાલે લગભગ આટલે સુધી વાત આવી હતી. આપણે સત્સંગની અંદર ગઈકાલે મહાપ્રભુજીની સુબોધનીના થોડાક વાક્યો શ્રવણ કર્યા હતા. ફરતી કહું છું. મહાપ્રભુજી કહે છે, વિપરીતા હિ ભગવદ લીલા પ્રાપ્તવ્ય ઇતિ ઉક્તે ન પ્રાપ્નોતિ, ત્યજ્યત ઇતિ ઉક્તે ન ત્યક્તો ભવતી. આનો અર્થઘટન એવું થાય છે કે આ ભગવાનની લીલા કેવી છે? વિપરીત છે, સમજી શકાય એવી છે નહીં. ભગવાનની લીલા વિરુદ્ધ ધર્માશ્રય છે. જીવ ભગવાનને છોડવા ઈચ્છે તો પણ ભગવાન એને છોડતા નથી. અને જીવ ભગવાનને કોઈ સાધનથી પ્રાપ્ત કરવા માંગે તો ભગવાન એને મળતા નથી. ભગવાનનું કામ કેવું જોયું તમે? મળવું છે તો નથી મળવું તારે, અને પેલા નથી મળવું તો કે ના તું આવી જા મારી પાસે, કહે છે. હું બોલે આવું એમનું કામકાજ છે. આવી ગયો છે અને કહે છે ના મારે જતા રહેવું છે, તમારી પાસે મારા સંબંધ નથી રાખવો તો ના ચાલે, કહે છે. એકવાર બંધી ગયો છે. તો આવી બધી ભગવાનની વાતો છે કે છે. એટલે જે જીવો, આ પુષ્ટિ માર્ગ કેવો છે? નિસાધન દૈવી જીવોનો માર્ગ છે. હવે સામાન્ય રીતે શું છે, આપણા વેદોક્ત શાસ્ત્રોક્ત માર્ગ છે, મર્યાદા માર્ગ છે, એ બધાની અંદર કોઈક ને કોઈક સાધન રહેલું છે. પરંતુ જ્યારે જીવ અસહાય થઈ જાય છે, એની પાસે કોઈ આરો નથી રહેતો, ત્યારે એ પ્રભુની શરણાગતિ સ્વીકારે છે અને પ્રભુને કહે છે પ્રભુ હું તારું છું. બસ ભગવાન રાહ જોઈને બેઠા છે, આટલું જ સાંભળવા માટે છે. ભગવાનના તરસી રહ્યા છે મારો ભક્ત મારી પાસે પાછો આવી જાય. દુનિયામાં તરતો એને મૂકી દીધો, આપણને જન્મ મરણના ચક્કરમાં નાખી દીધો. ભગવાન બેઠા બેઠા જોયા કરે છે મારો જીવ મેં મૂક્યો છે, હવે ક્યારે એને હું યાદ આવું છું. તો એ જીવ ભટકતો ક્યાંક મહાપ્રભુજી જેવા કોઈ સમર્થ મહાપુરુષો આ દુનિયામાં આવે ને આપણને કહે ભાઈ તું શુકરા ગોથા ખાધા કરે છે, ચાલ. ભગવાને ગીતામાં પણ કીધું છે તેસામ અહમ સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત. તો એવી કોઈ કૃપા થઈ જાય. ભગવતમાં પણ આગળ આપણે બધી લીલાઓ જોઈશું, તેમાં આવશે જ કે કસમયે વસાન મુંચન. ભગવાનની લીલા કેવી છે? સમય ના થયો હોય તો વાછડા છોડી મૂકે છે. તો એવી રીતે જે જીવો સંસારમાં ભટકતા રહ્યા હોય, અનેક કર્મોના બંધનો ફસાયેલા હોય,
પરંતુ ભગવાનની જ્યારે કૃપા થઈ એટલે પુષ્ટિ માર્ગ છે, કૃપાનો માર્ગ છે, અને કૃપા થઈ જાય મહાપુરુષ જેવા સમર્થ મહાપુરુષો ભગવદ અવતારો તમારા પર કૃપા દ્રષ્ટિ કરી દે તો પછી એને આ જન્મ મરણના જંજાળમાંથી મુક્તિ મળી જાય. તો એના માટે તમારે કોઈ સાધન કરવાનું નથી, અને નિસાધન દેવી જીવોનો આ માર્ગ છે. અને જે લોકો સાધન કરીને યોગ તપ જપ ધ્યાન સમાધિ લગાવીને બેઠા છે તો ભગવાન હજારો વર્ષોની તપશ્ચર્યા પછી એના ધ્યાનમાં પણ આવતા નથી. આ ભગવાનની જે બધી લીલાઓ છે, જેવી રીતે કે છે ને ગહના કર્મનો ગતિ, તો કર્મની ગતિ બહુ ગહન છે, તમે સમજી શકતા નથી. પરંતુ આ ભગવદ માર્ગ કેવો છે તાને એનાથી વધારે ગહન છે, સૂક્ષ્માથી સૂક્ષ્મ છે. ધર્મનું આચરણ કરવું એટલે તમે એમાં એ સૂક્ષ્મ ઘણી વસ્તુ સૂક્ષ્મ છે એ આપણને ખબર નહીં પડે. હવે એટલા માટે તમને કહ્યું છે કે હવે આ સપ્ટેમ્બર મહિનામાં સત્સંગ આપણો બંધ રહેશે, પણ ગૂગલ મીટનો સત્સંગ ભલે બંધ રહે, પણ યુટ્યુબ પર મારી બધી પુનર્જન્મની અને બધી ઋણાનુબંધની કથાઓ આવશે. તમે સાંભળજો, તમને ખ્યાલ આવે કે ભક્તિ માર્ગ એક અધ્યાત્મ માર્ગનો ફાંટો છે, પણ અધ્યાત્મ માર્ગની અંદર અનેક વિવિધ પ્રસંગો બધા મેં તમને શ્રવણ કરાવીશ. તો એ બધામાં તમે જુઓ કે આમ અધ્યાત્મ માર્ગ બી કેટલો વિકટ છે, અને જન્મ જન્માંતરની પ્રક્રિયા છે. આ કોઈ એક જન્મમાં કોઈ પણ આજે હમણો થોડા વખત પેલા મુસ્લિમ ભક્તની વાત મેં સાંભળવા તમને શ્રવણ કરાવી. દાદર મથુરાનો 16 વર્ષનો છોકરો સદેહ ભરના ધામમાં ગયો, એ સત્ય ઘટના છે. તો એક જ જન્મનું પરિણામ નથી, અનેક જન્મોથી યાત્રા, એનો જન્મથી ભગવાનની ભક્તિ કરતો આવ્યો અને એના ઋણાનુબંધ એવા છે એટલે મુસ્લિમના ઘરમાં જન્મ લેવો પડે. તો અહીંયા આપણને સમજવાની જરૂર છે કે ભગવાન કોઈ સાધનથી પ્રયત્નથી પ્રસન્ન થતા નથી. એટલે ભગવાન પ્રસન્ન થવાનું કારણ શું છે? તો આપણામાં તો એક જ સિદ્ધાંત છે પુષ્ટિ માર્ગમાં, પ્રીતમ પ્રીત હિ તે પૈયે. બસ ભગવાનને તમે પૂરા પ્રેમથી ભજો, એક જ સિદ્ધાંત અહીંયા કામ કરી ગયા છે. પુષ્ટિ માર્ગમાં તમે ગમે તેટલી સેવા કરતા પછી પ્રેમ નથી તો બધું એકડા વિનાના મીંડા જેવું છે. મુખ્ય સિદ્ધાંત છે એકડો છે, એ પ્રેમ છે. કૃષ્ણમાં પ્રેમ થવો જ જોઈશે, અને કૃષ્ણમાં પ્રેમ થયો એની સાબિતી શું? સંસાર તમને ફિક્કો લાગે એની સાબિતી. બીજી સાબિતી શું? તો તમને ભગવાનનું નામ સાંભળવાનું ગમે, કથા સાંભળવાનું ગમે, ભગવાનની સેવા કરવાનું ગમે, અને ભગવાનના ચરિત્રો, ભક્તોના ચરિત્રો સાંભળતા સાંભળતા તમારામાં રોમાંચ થઈ જાય, આંખમાં આંસુ આવી જાય, કંઠ ગદગદ થઈ જાય. તો આ બધી વસ્તુ બતાવે તમારો કૃષ્ણમાં પ્રેમ છે. પણ કૃષ્ણમાં પ્રેમ ના હોય અને એમને બધું તમે કર્યા કરતા હશો તો પછી એનો અસર બહુ થવાની નથી. હવે આપણે થોડાક એક્ઝામ્પલ્સ તમને હું આપું છું કે આપણા ત્યાં કેવું છે કે અનેક કૃષ્ણ ભક્તો થઈ ગયા પુષ્ટિ માર્ગ સિવાયના, પણ એમાં કેટલાય ભક્તો એવા છે કે જે ક્રિશ્ચિયન છે, મુસ્લિમ છે. તો એ જે વાત આવી ને કે ભગવાન ગમે તેના પર કૃપા કરે. કઠોપનિષદની અંદર એક શ્લોક છે, નાયમ આત્મા પ્રવચન લભ્યો ન મેઘ્યા ન બહુના શ્રુતેન અમે વિશ વૃંતુ ત્રેન લભ્ય. તો આ આત્માનું વર્ણન કોઈ બહુ પ્રવચનો તમે સાંભળો, તમારામાં બહુ યાદશક્તિ હોય, અથવા તમે બહુ કથાઓ સાંભળો તો આત્મા તમારું વર્ણન કરશે નહીં. તો કોણના આત્મા વર્ણન કરે છે? અમે વિશ વૃંત તેન લભ્ય. આત્મા જેનું વર્ણન કરે છે એને જ એ આ બધું પ્રાપ્ત થાય છે. એ આત્માનો અર્થ આપણે કૃષ્ણ કરવાનો. કઠોપનિષદમાં આત્મા શબ્દ પ્રયોગ કરેલો છે. તો કૃષ્ણ જેનું વર્ણન કરે છે એને જ આ બધી ભક્તિ પ્રાપ્ત થાય છે. તમારા સાધનથી ભક્તિ મળતી નથી. એટલે કેવું વસ્તુ છે કે ભગવાનની પ્રાપ્તિ કરવી ઘણી દુર્લભ છે, ઘણી અઘરી છે. પણ એક વખત જો ભગવાનની પ્રાપ્તિ તમે કરી દીધી છે તો ભગવાન તમને પછી ક્યારેય છોડતા, તમે છોડવા માગો તો પણ નહીં છોડવા માગે. તમને હવે કૃપા ભગવાન ક્યારેય કરે છે કોના પર એ ખબર ના પડે, એટલા માટે કહે છે કે ન જાણે કિસ ગુણ પે દયા નિધિ રીઝ જાય. ભગવાનને કોના પર ક્યારે કૃપા કરવી છે
એ ભગવાન જ જાણે, બીજું કોઈ ના જાણે. જે જીવાત્મા પર એની કૃપા થતી હોય ને એ જીવાત્માને ખબર ના હોય કે મારું એવું પરિવર્તન આવવાનું છે. હું તમને એક એક્ઝામ્પલ આપું. ફર્સ્ટ વર્લ્ડ વોર જ્યારે અહીંયા વિશ્વમાં થયું હતું, વિશ્વયુદ્ધ ફર્સ્ટ વખતે, તે વખતે મિસ્ટર રોનાલ્ડ નિક્સન, એક અંગ્રેજ, નાસ્તિક પ્રકૃતિનો માણસ, અને કેમ્બ્રિજમાંથી એને ફિલોસોફી ભણેલો. તમે જાણો છો વર્લ્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીનું કેટલું બધું નામ છે. અને એમાંથી તૈયાર થયેલો, અને ભણીને તૈયાર થયા પછી એને ફર્સ્ટ વર્લ્ડ વોર વખતે એને બોમ્બર વિમાનના પાયલોટની નોકરી લીધી. હવે એ ઉપર આકાશની અંદર એનું વિમાન ઉડાવતો હતો. ચારે બાજુ તમને ખબર છે એ વખતે વિશ્વમાં બે ભાગ પડી ગયા, જે બ્રિટનના મિત્ર રાષ્ટ્રો અને બ્રિટનના દુશ્મન રાષ્ટ્રો, જે હિટલરને બધા, એ બધા હિટલરની પણ બીજા ફ્રાન્સના નેપોલિયનને બધા જુદા પડી ગયા હતા, અને આ બાજુ બ્રિટનના હતા. તો એ બધા દુશ્મન, હવે એને આકાશમાં, હવે નાસ્તિક પ્રકૃતિનો માણસ હતો, એ વિમાન ચલાવતો હતો ઉપર, અને એને જોયું કે સામેથી થોડાક સાઈડમાંથી થોડા વિમાનો આવી રહ્યા છે. એટલે એના મનમાં એવું થયું કે અમારા મિત્ર રાષ્ટ્રોના વિમાનો આવી રહ્યા છે. એટલે એને એનું વિમાન રાઈટમાં ટર્ન કરવા ગયો, પણ રાઈટમાં ટર્ન થવાની જગ્યાએ વિમાન અચાનક જ લેફ્ટમાં ટર્ન થઈ ગયું. હવે ત્યાં જ એના વાયરલેસ મેસેજ મળે છે કે દુશ્મનના વિમાનો આવી કે તમે તાત્કાલિક લેન્ડિંગ કરી દો કે છે. એટલે રોનાલ્ડ નિક્સને તરત જ વિમાનને લેન્ડ કરી દીધું, એટલે તે બચી ગયો. પણ એને તે વખતે એવું લાગતું હતું કે આ બધા અમારા મિત્ર રાષ્ટ્રોના વિમાનો છે, પણ એકચ્યુઅલી હતા એ બધા દુશ્મનના વિમાનો. જો રાઈટમાં એનું વિમાન ટર્ન થઈ ગયું હોત તો પહેલાં લોકો એને બોમ્બ ઝીકીને મારી નાખ્યું હોત, પણ એના બદલે લેફ્ટમાં ટર્ન થઈ ગયું. ભૂલથી એને નથી કર્યું, કોઈ શક્તિએ કર્યું. એટલે નીચે ઉતરી ગયો, એ બચી ગયો. હવે નાસ્તિક માણસ હતો, પણ એને જીવનમાં પહેલી જ વાર એવો વિચાર આવ્યો કે કોઈક શક્તિ કામ કરી રહી છે કે જેને મને આજે બચાવ્યો. નહીં તો કે હું તો રાઈટમાં જ વિમાન ટર્ન કરતો હતો કે છે. તો એવું કોણ છે કે જે મને આ મારું વિમાન રાઈટના બદલે લેફ્ટમાં ટર્ન કરાવેલું? એટલે પછી વિશ્વયુદ્ધ પૂરું થઈ ગયું. પછી એને બધાને પ્રશ્ન પૂછ્યો કે આવું કેમ બન્યું, આવું કેમ બન્યું? કારણ કે અલ્ટિમેટલી ફિલોસોફીનો તર્ક પર જનારા લોકો. એટલે કીધું ભાઈ આનો જોબ તને લેવો હોય તો તું ઇન્ડિયામાં જા, ભારતની ભૂમિમાં જ આનો તને જોબ મળશે, અહીંયા તો કોઈ તને ઇંગ્લેન્ડમાં એનો જોબ મળશે નહીં. એટલે એ ભાઈ ઇન્ડિયામાં એ વખતે અંગ્રેજોનું રાજ ચાલતું હતું, ઇન્ડિયામાં આવ્યા. અને આ હું તમને જે વાત રોનાલ્ડ નિક્સનની કરું છું ને, એને 1965માં સમાધિ લીધી છે. એટલે આજકાલની જે વાત કહી શકાય એવી વાત છે. આ બહુ જૂનો સમાજ નથી, અત્યારની જ વાત છે આ બધી. ઇન્ડિયામાં આવ્યા, લખનઉ યુનિવર્સિટીમાં પ્રોફેસરની નોકરી સ્વીકારી લીધી, અને ત્યાગાડીના જે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા મિસ્ટર જ્ઞાનેન્દ્રનાથ ચક્રવર્તી, એના વીસીના જે વીસીનું પોતાનું મકાન હતું, ઘણું મોટું મકાન હતું. તો એમ વીસીએ જેને પોતાના મકાનમાં જેને ઉતાર આપેલો હતો, એટલે વીસીની સાથે રહેતા. જો ભગવાન કેવી કૃપા કરે એનું તમને એક્ઝામ્પલ આપી રહ્યું છું. એક નાસ્તિક માણસ, ભગવાને પહેલાં એને વિમાનમાં ટર્ન કરાવીને એને સમજાવ્યું. હવે અહીંયા ઇન્ડિયા આવે છે. ઇન્ડિયા આવીને પાછો જ્ઞાનનાથ ચક્રવર્તી કે જે બહુ લડનારી, લખનઉ યુનિવર્સિટીના વીસી, બહુ લર્નેડ માણસ, પણ એટલું બધું આધ્યાત્મિક નહોતા કે છે. પણ એમની વાઈફ, એનું નામ હતું મોનિકા દેવી. મોનિકા દેવી નખ શ્રી કૃષ્ણ ભક્ત હતા. એના ચરિત્રમાં એવું લખેલું છે કે વીસીના ત્યાં બધા બુદ્ધિશાળીઓ માણસોની મિટિંગો થતી હોય, બધા વેલ લર્નેડ ગ્રેટ માણસો બધા આવતા કે છે. રાત્રે રોજ રાત્રે કે છે મહેફિલો જામતી કે છે એમના ત્યાં, અને મહેફિલોની સજાવટ પાછી આ મોનિકા દેવી જ કરે. તેમ કહેવાય છે એ જમાનાની અંદર એ ફેશનેબલ સુંદરી કહેવાતી હતી કે છે. પણ જ્યારે એ શ્રી કૃષ્ણની સેવા કરવા બેસે ત્યારે એનું સ્વરૂપ બદલાઈ જાય, આંખમાંથી આંસુના રેલા નીકળે. કોઈ વિચારી ના શકે કે આ જ સ્ત્રી કાલે મહેફિલોમાં બધાને મહેફિલમાં જમાવટ કરતી હતી, અને એ સ્ત્રી અત્યારે કૃષ્ણની ભક્તિ કરતાં કરતાં આંખમાં આંસુ લાવી અને એની સેવા કરી રહી છે, ભાવ વિભોર થઈ જાય છે. તો એવી એ મોનિકા દેવીની સાથે આ રોનાલ્ડ નિક્સનને મુલાકાત થઈ, અને એને કૃષ્ણ તત્વ શું છે એ મોનિકા દેવીએ સમજાવ્યું. એનું આમૂલ પરિવર્તન આ અંગ્રેજીમાં થઈ ગયું. અને સાહેબ સમય જતાં પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે મોનિકા દેવીએ પણ ભક્તિ માર્ગે સંન્યાસ ગ્રહણ કર્યો,
અને આ રોનાલ્ડ નિક્સને પણ ભક્તિ માર્ગે સંન્યાસ ગ્રહણ કર્યો. અને આ રોનાલ્ડ નિક્સન એનું નામ પડ્યું શ્રી કૃષ્ણ પ્રેમ, નામ જ શ્રી કૃષ્ણ પ્રેમ. અને મોનિકા દેવીનું નામ પડ્યું યશોદા મૈયા. હવે આ રોનાલ્ડ નિક્સન અંગ્રેજ તગાડી ઇંગ્લેન્ડ છોડીને ઇન્ડિયામાં આવ્યો. તેનો એક ખાસ મિત્ર હતો ડૉક્ટર એલેક્ઝાન્ડર. એને FRCS સુધી ભણેલા એ ડૉક્ટર. પણ એને થયું કે મારો મિત્ર ઇન્ડિયા જતો રહ્યો તો હું પણ ઇન્ડિયા આવું. એને લખનઉ યુનિવર્સિટી પહેલાં પ્રોફેસરની નોકરી લીધી. બેને બહુ સારી ફ્રેન્ડશીપ હતી. તો એને લખનઉની સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જનની નોકરી સ્વીકારી. પછી જ્યારે રોનાલ્ડ નિક્સને કીધું કે હું તો કૃષ્ણ ભક્તિ કરવા માટે જન્મ્યો છું ને મારે આ બધામાં પડવું નથી કે હું તો નોકરી છોડીને હવે હિમાલયમાં રહેવા જતો રહું છું. તો ડૉક્ટર એલેક્ઝાન્ડર પણ સિવિલ સર્જનની નોકરી છોડી અને સંન્યાસ લીધો અને એનું નામ પડ્યું હરિદાસ. જો નામો પણ કેવા છે, પેલું શ્રી કૃષ્ણ પ્રેમ, એટલે યશોદા મૈયા, આનું નામ હરિદાસ. અને આ બધા અલ્મોડાથી પણ કેટલે મીરતોલા, અલ્મોડા હિમાલયમાં અલ્મોડા છે, નૈનીતાલ પછી અલ્મોડા. અને અલ્મોડાથી ઇન્ટિરિયરમાં 18 માઇલ દૂર મીરતોલા નામની જગ્યા છે. ત્યાં આ લોકો આશ્રમ બનાવ્યો. અને લખે છે કે એ લોકો આજુબાજુ નાના નાના ગામો હતા, બહુ નાના નાના ગામડાઓ હતા, એમાં ભિક્ષા માગીને નિર્વાહ કરતા હતા. સાહેબ તમે જો કેટલું કષ્ટદાયક જીવન એ લોકો જીવ્યા છે. એટલે આટલા બધી જાઓ જિલ્લાની છોડીને પણ કૃષ્ણની પ્રાપ્તિ, બધું મુખ્ય કારણ કૃષ્ણની પ્રાપ્તિ હતી કે છે. તો એ કૃષ્ણએ આવા અંગ્રેજીનું વર્ણન કર્યું, એલેક્ઝાન્ડરનું વર્ણન કર્યું, આવા બધાનું વર્ણન કર્યું. તો આ વસ્તુ છે કે કૃષ્ણ જેને પકડવા માગે છે એને પકડી લે છે. આવા તો ઘણા કિસ્સાઓ છે. અત્યારે એક કિસ્સો તમને મેં કીધો આપણે આગળ જે કથામાં. તો કહેવાનો મતલબ મારો શું છે કે મુખ્ય વસ્તુ મહાપ્રભુજી આપણને એ સમજાવે છે કે સાધનથી કૃષ્ણની પ્રાપ્તિ થતી નથી. કૃષ્ણની પ્રાપ્તિ માટે તમારા દિલમાં એક પ્રેમ પ્રકટ થવું જોઈશે, બસ, બીજું કશું જ નથી. પછી તો કૃષ્ણ જ તમને સમજાવશે કે તમારે શું કરવું અને શું ના કરવું. અંદરથી જ બધી પ્રેરણાઓ મળ્યા કરતી હોય છે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે શ્રી કૃષ્ણ ગોકુળનું સર્વસ્વ છે. એમને કોઈ બીજે લઈ જવાનું સામર્થ્ય ધરાવતું નથી. એટલે તૃણાવર્ત ભલે મથુરા લઈ જવા માગતો હતો પણ કોઈનામાં એવી સામર્થ્ય નથી કે છે. અને તૃણાવર્ત કંસની આજ્ઞાથી મથુરા લઈ જવા આવ્યો હતો, પરંતુ ગોકુળની બહાર તૃણાવર્ત કૃષ્ણને લઈ જઈ શક્યો નથી. અને તૃણાવર્તના દેહના બધા ભાગોનો જમીનથી સ્પર્શ થયો. એટલે તૃણાવર્ત નીચે પડ્યો એટલે એની જે માયા હતી એ મરી ગયો. એટલે એની બધી માયા નાશ પામી ગઈ. પછીના શ્લોકમાં લખ્યું છે કે તૃણાવર્તન અંતરિક્ષમાંથી શિલા પર પડ્યો, તેના બધા અંગો છૂટા પડી ગયા. એટલે એ રુદ્રના બાંધથી વિંધાયેલા ત્રિપુરાસુર જેવો ભયંકર દેખાવા લાગ્યો. રડતી સ્ત્રીઓએ એને જોયો અને બધી ભેગી થઈ ગઈ. હવે અહીંયા વાત શું આવી કે તૃણાવર્ત કૃષ્ણ લઈને આકાશ માર્ગે જાય છે. ભગવાને એનું ગળું દબાવ્યું છે એટલે એને પ્રાણ રહિત થઈ ગયું છે. એ અંતરિક્ષમાંથી નીચે પડ્યો અને શું લખ્યું છે? શિલા પર પડ્યો. હવે અહીંયા મહાપ્રભુજીએ એ શિલા પર સુબોધિનીજીમાં બ્રહ્મપુત્રી શબ્દ વાપર્યો છે. આ શિલા બ્રહ્મપુત્રીની જેમ પડી છે અને દૈત્યઘાતી. અહીંયા મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં એને દૈત્યઘાતીની અને બ્રહ્મપુત્રીની ઉપમા આપેલી છે. એટલે આપણા પુષ્ટિ માર્ગના એક મહાન શાસ્ત્રીજી લાલુ ભટ્ટજી એમના આની ટિપ્પણીમાં એવું લખ્યું છે કે આ જે શિલા પર તૃણાવર્ત ભગવાનને લઈને પડ્યો એ શિલા શાપિત શિલા હતી. અને જેવી રીતે અહલ્યાનો ઉદ્ધાર થઈ ગયો ભગવાન રામચંદ્રજીને ચરણ રચતી, તેવી રીતે આ શિલાનો પણ કોઈ દૈવી જીવ હશે એનું વ્રજની અંદર આપણે કહે છે ને કે વ્રજભૂમિમાં મને કોઈ પણ અવતાર આપ, પણ મને વ્રજભૂમિમાં આપજે. રસકાનનું એક પદ આપણને શ્રવણ કરાવ્યું હતું મેં વચમાં. તો રસકાને પણ કીધેલું છે કે જે પહાણ હો તો વહીં ગિરી કો જો ગિરી ઉઠાયો પુરંદર કારણ. હરિએ ભગવાને એ ગિરિરાજજીની શિલા ઉઠાવી હતી તો એનો મને પથરો બનાવજે, કશો વાંધો નથી કહે છે, પણ મને જેમ તું વ્રજમાં આપજે. તો અહીંયા એ જે શિલા છે એ પણ કોઈ સ્થાપિત શિલા છે. લાલુ ભટ્ટજી બતાવે છે કે શિલા સ્થાપિત છે કે છે ને એના પર એ પડ્યો છે, તૃણાવર્ત પડ્યો છે ભગવાનને લઈને અને એનો ઉદ્ધાર થઈ ગયો. હવે અહીંયા મહાપ્રભુ એ ભાગવતમાં અને મહાપ્રભુજી બંને જણાય ભાગવતમાં પણ લખ્યું છે, મહાપ્રભુજી સુબોધીજીમાં પણ ઉલ્લેખ કરેલો છે
કે એ પડ્યો તને કેવો દેખાતો હતો? ભયંકર. પણ ભયંકર એટલે કેવો? તો કહે છે રુદ્રના એટલે ભગવાન શંકરના બાંધથી વિધાયેલા ત્રિપુરાસુર જેવો ભયાનક લાગતો હતો. હવે અહીંયા આપણને ત્રિપુરાસુરની જે કથા છે એ મહાપ્રભુજીએ શોર્ટમાં સુબોધનીજીમાં ઇન્ડિકેટ કરેલી છે. પણ આપણે જ્યારે સત્સંગ કરીશું ત્રીજા સ્કંદનો સાતમા સ્કંદનો, અને એની અંદર સાતમા સ્કંદના 10મા અધ્યાયમાં આ ત્રિપુરાસુરની કથા આવે છે. હું તમને શોર્ટમાં કહી દઉં કથા. એ જ્યારે આપણે 7મો સ્કંદ લઈશું ત્યારે એની ડિટેલ્સમાં ચર્ચા કરીશું. અત્યારે શોર્ટમાં કહું. એમાં વસ્તુ એવી હતી કે એક વખત દેવો અને દાનવોનું યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ ભગવાને પોતાની શક્તિ દેવોમાં મૂકી એટલે અસુરો બધા મરી ગયા. એટલે અસુરો બધા પછી અસુરોમાં તમને ખબર હશે કે મય દાનવ એ મોટો શિલ્પી છે. મય દાનવની પાસે માયાવી શક્તિઓ બધી ઘણી બધી હતી. એટલે બધા અસુરો એ માયાવી મય દાનવના શરણે ગયા અને કીધું કે હમણાં તો આ દેવોએ હરાવી લીધા છે કે છે. મય દાનવ સારું કહે છે મારી શક્તિ છે કે છે હું તમને કહે છે સોનાનું, ચાંદીનું અને લુણાનું એ 3 વિમાન બનાવી દઉં છું કે છે. અને વિમાન એટલે નગર જેવા વિમાન, 3 નગર એટલે એનું નામ પડ્યું ત્રિપુર. એટલે શંકર ભગવાનનું એક નામ શું છે? ત્રિપુરારી. તો ત્રિપુરારી શબ્દ કેમ પડ્યો? ત્રિપુરારી નામ કેમ પડ્યું એમ? તો ત્રિપુર એટલે આ બધા 3 પ્રકારના નગરો આ દૈત્યોના, અને અરી એટલે દુશ્મન. તો ત્રિપુરના આ દૈત્યોના જે દુશ્મન છે એ શંકર ભગવાન છે. એટલે જાણે કે 3 નગર હોય એમાં એને 3 વિમાનો બનાવેલા છે. અને પછી કહ્યું કે આ વિમાનમાં મય દાનવે પોતાની માયાવી શક્તિથી અપાર યુદ્ધની સામગ્રી ભરી દીધી કે છે. હવે જાઓ તમે લડવા કે છે. હવે તમને કહે છે દેવો હરાવી શકશે નહીં. એટલે બધા લોકપાલો અને દેવોનો હાહાકાર, આ દૈત્યોનું આક્રમણ આવ્યું. આ વિમાન એવા બનાવેલા એ દિવ્ય વિમાનને આ દૈત્યો ભેદી શકતા, દાનવો ભેદી શકતા નથી. એટલે બધા હાહાકાર મચી ગયો. એટલે દેવો હવે જુઓ, દેવો મોટે ભાગે દાનવો સાથે લડે છે તેના શ્રી કૃષ્ણની શરણે જાય છે. પણ આ વખતે એ બધા શંકર ભગવાનની શરણે ગયા. અને શંકર ભગવાનના કહે ત્રિપુરમાં જે અસુરો રહે છે એ અમારો નાશ કરી રહ્યા છે, તો તમે અમારું રક્ષણ કરો. શંકર ભગવાન પણ આશુતોષ કહેવાય છે. શંકર ભગવાન પણ પોતાના ભક્તોની ઈચ્છા પૂર્ણ કરે છે. શંકર ભગવાને કીધું તમે ચિંતા ના કરશો કે છે હું કહે છે એ લોકોનો ત્રિપુરનો નાશ કરી દઈશ. કેટલામાં કોઈ ત્રિપુરારી. શંકર ભગવાન ધનુષ પર બાણ ચડાવી અને 3 પુરો ઉપર પોતાના બાણો છોડ્યા છે કે છે. પણ બન્યું એવું છે કે એમના બાણ વાગ્યા એટલે બધા અસુર લોકો હતા એ બધા નિષ્પ્રાણથી નીચે પડી ગયા. આ મય દાનવ પાછું માયાવી હતો. એટલે એને શું કર્યું કે જેટલા દૈત્યો બધા પ્રાણહીનથી નીચે પડેલા હતા એ બધા ઊંચા કરી અને એને એક અમૃતનો કૂવો બનાવેલો, અમૃતનો કુંભ બનાવેલો. તો એ અમૃતના કૂવાની અંદર બધા દૈત્યો નાખી દે. જેવો અમૃતના કૂવામાં બધા નાખે અને સિદ્ધ અમૃત રસનો સ્પર્શ થાય તો અસુરોના બધા શરીર પાછા વજ્રતુલ્ય બની જાય. જીવિત તો થઈ જાય પણ શરીરો પાછા વજ્રતુલ્ય બની જાય અને પાછા એ લોકો લડવા આવે. હવે આ બધા મહાદેવજી જાણે કે મેં બધાને મારી નાખ્યા છે. મહાદેવજીની સામે લડવા પાછા બધા જીવતા થઈને આવી ગયા. એટલે મહાદેવજીનો સંકલ્પ પેલા દેવો એમની શરણે ગયેલા તો મહાદેવજીનો સંકલ્પ પૂરો થયો નહીં કે હું દેવોને મદદ કરી શકું. એટલે મહાદેવજી થોડા ઉદાસ થઈ ગયા, ખિન્ન થઈ ગયા. અરે કહે છે મારી પાસે પણ એવી કોઈ શક્તિ નથી કે હું આ ત્રિપુરને મારી શકું કે છે. હવે આ ભગવાન શ્રી કૃષ્ણ આ વાત સમજી ગયા કે શંકર ભગવાન પણ અત્યારે અસહાય થઈ ગયા છે. એટલે શંકર ભગવાને શું કર્યું? શ્રી કૃષ્ણ ભગવાને શું કર્યું કે વિષ્ણુ ભગવાન, ભાગવતમાં વિષ્ણુ શબ્દ વાપરેલો છે. વિષ્ણુ ભગવાને ગાયનું સ્વરૂપ ધારણ કર્યું અને બ્રહ્માજીને કીધું ચલો મારી સાથે. તો ગાયને બની ગયા વાછરડો. હવે એ આ ત્રિપુરની અંદર આ ગાયને વાછરડો દાખલ થઈ ગયા. તો એટલે અસુરોનો તો એમ કે ગાયને વાછરડું ફરતું આવે છે, કોઈને ખબર નથી આ સ્વયં વિષ્ણુ છે અને સ્વયં બ્રહ્માજી આવી ગયા છે કે છે. આ બધું પ્રપંચ થઈ રહેલો છે. અને એ બંને આવી ગયા અને પેલો અમૃતનો કૂવો હતો ત્યાં સુધી ગયા અને અમૃતના કૂવાનું રક્ષણ કરનારા જે દૈત્યો હતા
એને પણ એમ થયું કે આ તો પ્રાણી આવે તો પીએ થોડુંક અમૃત પીએ છે એમાં આપણને વાંધો શું છે કે છે. એટલે એમને પણ આંખ આડા કાન કર્યા અને આના સામાન્ય પશુ માની લીધા. પણ ભગવાન શ્રી કૃષ્ણએ અને બ્રહ્માજીએ ગાય અને વાછરડા રૂપે એ કુંભની પાસે અમૃત કૂપની પાસે જઈ અને કૂવામાંનું બધું જ અમૃત પી લીધું. હવે જ્યારે બધું અમૃત પીવાઈ ગયું ત્યાં પેલા દિત્યો હતા એ ચેતી કરે આ ગાયમાં આટલી બધી શક્તિ, આ વાછરડામાં આટલી બધી શક્તિ કે બધું અમૃત પીવાઈ ગયું કે છે. એટલે એ લોકો પછી સીધા મય પાસે ગયા અને મય કીધું કે ભાઈ આવો બનાવ બની ગયો છે કે છે. એટલે મય કીધું કે ભાઈ હવે તમે ચિંતા ના કરશો, દેવો હોય, મનુષ્યો હોય, અસુરો હોય, કોઈ પણ પ્રાણીઓ હોય, એ બધાનું જે પ્રારબ્ધ નિર્માણ કરેલું છે એને કોઈ નષ્ટ કરી શકતું નથી. એટલે જે બનવાનું હતું એ બની ગયું છે. હવે શોક કરવાથી કોઈ ફાયદો નથી. અને પછી ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની શક્તિ શંકર ભગવાનમાં મૂકી અને શંકર ભગવાન પછી યુદ્ધ કરવા ગયા અને ત્રિપુરના બધા જ અસુરોનો નાશ કરી દીધો. હવે અહીંયા શબ્દમાં આપણો જે ત્રિપુરાસુર, પણ ત્રિપુરાસુર એક વ્યક્તિ નથી, ત્રિપુરમાં રહેનારા બધા જ અસુરોને ત્રિપુરાસુર કહેવાય. એટલે ભગવાન શંકરે શ્રી કૃષ્ણ ભગવાનની શક્તિથી એ ત્રિપુરનું દહન કરી નાખ્યું. તો આવી એક કથા ભાગવતના 7મા સ્કંદના 10મા અધ્યાયમાં ત્રિપુર દહનની કથા આપેલી છે. તો મહાપ્રભુજીએ સુબોધનીજીમાં આનો ઉલ્લેખ કરેલો છે. મહાપ્રભુજી એટલે સુધી લખ્યું છે સુબોધનીજીમાં કે ત્રિપુરાસુર આકાશમાં પરિભ્રમણ કરતો હતો અને શંકર ભગવાનનું બાણ વિંધાઈ ગયું, બાણથી વિધાઈ ગયો અને તૃણાવર્ત જેવી રીતે શિલા પર પડ્યો હતો એવી રીતે આ ત્રિપુરાસુર પણ નીચે પડ્યો છે કે છે. તો આવી એક કથા નો ઉલ્લેખ મહાપ્રભુજી આપણને સુબોધનીજીમાં કરેલો છે. હવે આગળનો શ્લોક છે કે છે આદાય માતૃપતિરત્ય વિસ્મિતા કૃષ્ણમ ચ તસ્યોપરી લબ્ધમાનમ ત્વમ સ્વસ્તિમંતમ પુરુષાત અનિદમ વ્યાયસા મૃત્યુ મુખાત પ્રમુક્તમ. એટલે કે છે કે તૃણાવર્ત જીવને આકાશ માર્ગે લઈ ગયો હતો અને જે કૃષ્ણ મૃત્યુના મુખમાંથી છૂટી સકુશળ નીચે પડ્યા અને એ તૃણાવર્તની છાતી પર ભગવાન ખીલી રહ્યા હતા. ત્યાં જઈ અને અધી તો શાંત થઈ ગયેલી હતી. એટલે ગોપીઓ ત્યાં ગઈ, કૃષ્ણને ઉચકી લીધા અને નંદ ભવનમાં આવી અને ગોપીઓએ એને યશોદાજીને સોંપી દીધા. તો આવી રીતે યશોદાજી પાસે ગોપીઓ આવી ગઈ છે અને આ બનાવથી ગોપીઓને પણ આશ્ચર્ય લાગ્યું છે. હવે ગોપીઓ જશોદાજીને ઠપકો આપે છે. જશોદાજી કનૈયાનું ધ્યાન રાખતા નથી તો અસુરો આવીને એને ઉપાડી ગયો ત્યાં કરે શું? એટલે ગોપીઓ જે ઠપકો આપે છે એ પદમાં આપણને સમજાવવામાં આવે છે. એ કીર્તન ગાય પછી તમને સમજાવું. મારી બળભાગી ઉબર્યો શ્યામ, મારી બળભાગી, મારી બળભાગી ઉબર્યો શ્યામ, મારી બળભાગી. बहुत दूरी ते आई पर्यो धर, देव कहूँ चोटन लागी उबर्यो श्याम, मारी बड़भागी. रोग लेऊ बलि जाऊ कन्हैया, यह कही कांठ लगाई. तुम ही हो ब्रज के जीवन धन, देखत नैन सिराई उबर्यो श्याम, मारी बड़भागी. भली नहीं यह प्रकृति जसोदा, छाड़ी अकेलो
जाती। गृह को काज इनहु ते प्यारो, ने कहु नाही डराती। उबर्यो श्याम महरी बड़भागी। भली भई अब के हरि वाचे, अब तो सुरती संभारी। सूरदास खीजी कहती ग्वालिनी, मन में महरी बिचारी। उबर्यो श्याम महरी बड़भागी। महरी बड़भागी। उबर्यो श्याम महरी बड़भागी। સુરદાસજી આ કીર્તનમાં એમ કહે છે કે ગોપીજનો તૃણાવટના જે ડેડ બોડી છે એના પર કનૈયો ખીલી રહ્યો છે, ત્યાંથી એને ઉંચકી લીધી છે. કનૈયાને નંદભવનમાં જે જશોદાજીને સોંપે છે, પણ જશોદાજીને સપ્તા સપ્તા ગોપીજનો જશોદાજીને ઠપકો આપે છે. શું ઠપકો આપે છે? તો સુરદાસજી કહે છે, ગોપીજનો કહે છે, ઉબર્યો શ્યામ મહરી બળભાગી. એ માં યશોદા, આ તારો તું તો બહુ બળભાગીની છે કે છે. આજે તારો શ્યામ બચી ગયો, ઉગરી ગયો, બચી ગયો કે છે. કારણ કે કોઈ અસુરના ઝપટમાં આવી ગયો હોય તેમાંથી એ બચી ગયો છે કે છે. બહુરી દૂરી તે આઈ પર્યો ધર, ધો કહું ચોટ ન લાગી. તું જોતો ખરી માં યશોદા, કેટલું બધો દૂર ઊંચે રહી ગયો તો આ તૃણાવર્ત એને કહે છે, આ અસુર એને કેટલો ઉપર, અને એમાંથી આઈ પર્યો ધર, ધર એટલે ધરતી પર એવો ઊંચેથી પસરાયો નીચે કે છે તારો લાલો કે છે. ધો કહું ચોટ ન લાગી, તો પણ એને જરાય કોઈ ચોટ કે ઈજા થઈ નથી કે છે. રોગ લેવું બલી જાઉં કનૈયા, યહ કઈ કંઠ લગાઈ. હવે જશોદાજીને તો ઠપકો આપે છે અને સાથે લાલાને પણ કહે છે, લાલા હું તારા પર વારી જાઉં છું. તારા કોઈ પણ પ્રકારના રોગ હોય, દોષ હોય એ હું મારા માથે લઈ લેવું છું કે ચિંતા ના કરીશ લાલા કે છે. હું બધું સહન કરીશ. તારામાં જે તકલીફ હોય તો હું સહન કરીશ. જો આ પુષ્ટિ માર્ગ પાછો આવ્યો કે આપણે કંઈ તત્સુખની ભાવના, એ આ વાત અહીં આવી કે અહીંયા લાલાના દોષો પણ ગોપીજનો પોતાના માથે લેવા તૈયાર થઈ ગયા છે કે છે. ય કંઈ કંઠ લગાવી અને એમ કહીને લાલાને પોતાના ગળે લગાવે છે કે છે. તો હવે કેમ આવું કે છે? તો કહે છે, તુમ હી હો વ્રજ કે જીવન ધન, દેખતે નૈન સિરાઈ. હવે આ લાલો કેવો છે? તો જે દેખાય એ મોહી પડે. મધુરા દીપતે રખીલમ મધુર, મહાપુરુષે કીધું છે ને, તો એ બધું જ મધુર છે એનું. તો એટલે ગોપીજનોને દેખીને કહે છે, એમ તું તો અમારા વ્રજનું જીવનધન, અમારો પ્રાણ છે કે છે. દેખતે નૈન સિરાઈ, અમે તને દેખીએ છીએ, તારા દર્શન કરીએ છીએ અને અમારી આંખોમાં ઠંડક થઈ જાય છે કે છે. હવે પાછી એ જશોદાજીને ઠપકો આપવાનું આગળ વિચારી રહી છે કે ના જો વધારે બે શબ્દો વધારે કહીએ જશોદાજીને કહે છે. આટલું કહીએ તો જશોદાજીને કદાચ ચાનક ના લાગે. એટલે શું કહે છે? ભલી નહીં એ પ્રકૃતિ જશોદા, છોડી અકેલો જાતિ. જશોદાજી, આ તારો સ્વભાવ સારો નથી હા કંઈ. તું લાલાને એકલો કેમ મૂકીને ઘરમાં જીતી રીતે કે છે? ભલી નહીં ય પ્રકૃતિ જશોદા, જશોદા આ તારો સ્વભાવ સારો નથી કે છે. છાડી અકેલો જાતિ, તે કન્યાને એકલો મૂકીને અંદર જીતી રહી કહે છે તું. ગ્રહ કો કાચ ઇનહુ તે પ્યારો, ને કહું નહીં ડરાતે. શું તને ઘરનું કામ એટલું બધું વહેલું લાગે છે કે લાલા કરતાં બી વધારે કે છે? તને કશો ડર લાગતો નથી? લાલો એકલો પડશે તો કોઈ પ્રોબ્લેમ ઊભા થશે, તને એવો ડર લાગતો નથી કે છે? ગ્રહ કો કાજ ઇનહુ તે પ્યારો, ઘરનું કામ તને લાલા કરતાં વધારે વહેલું લાગે છે કે છે? કે તને કોઈ ડર પણ લાગતો નથી કે લાલાને એકલી મૂકીને ઘરમાં જીતી રહેલી કે છે તું કે છે? ભલી ભઈ અબ કે હરી બાંચે,
અબ તો સુરતી સમારી કે છે એ તો સારું થયું કે આપણા હરિ એટલે કે કૃષ્ણ બચી ગયા છે કે છે. હવે તો સુરતી સંભાળી, હવે તો તું યાદ રાખજે આ બધી વસ્તુઓ, હવે લાલાને એકલો મૂકીશ નહીં કે છે. સુરદાસ ખીજી કહતી ગ્વાલિની, સુરદાસજી કે છે આ પ્રમાણે ગોપીઓ ખીજાઈને જશોદાજીને ઠપકો આપે છે કે છે. મન મેં મહરી વિચારી, અને જશોદાજી મનમાં વિચારી કરે છે ચાલો ગોપીજનોની વાત તો સાચી છે કે મેં કામને આટલું બધું મહત્ત્વ આપ્યું અને લાલાને મહત્ત્વ ના આપ્યું કે છે. તો આવું એક સુંદર લીલાનું પદ સુરદાસજીને દર્શન ત્યાં શ્રવણ કર્યું આપણે વિષ્ણુએ. હવે આપણે આગળ જઈએ છીએ. ભાઈ મહાપ્રભુજી આ જે સમજાવ્યું એની થિયરીમાં એટલે સુબોધનીજીમાં એમ કે છે કે તૃણાવર્ત નીચે પડ્યો છે અને કનૈયો એની છાતી પર છે. હવે તૃણાવર્ત કેવું છે, હવે એના શરીરના બધા અંગો છૂટા પડી ગયેલા છે, છીટો પડી ગયો. અને ભગવાન તો એકદમ ભારે એટલા બધા છે કે તૃણાવર્ત પણ વજન ઝીલી શકે નહીં. તો સામાન્ય રીતે ભારે વસ્તુ જલ્દી નીચે આવે અને હલકી વસ્તુ નીચે આવતા વાર લાગે. તો મહારાજ સુબોધનીજીમાં જણાવે છે કે પાંદડું હોય અને એની પર કોઈ પથ્થર મૂક્યો હોય અને બે સાથે નીચે ઉપરથી નાખવામાં આવે તો પેલો પથ્થર ફટ નીચે આવે અને પાંદડું ધીરે ધીરે નીચે આવે. પણ અહીંયા એવું બન્યું નથી. અહીંયા કૃષ્ણ અને તૃણાવર્ત બંને સાથે જ નીચે આવેલા છે કે છે. તૃણાવર્ત હલકો છે અને કૃષ્ણ ભારે છે, તો કૃષ્ણ પહેલાં આવે પછી તૃણાવર્ત આવે એવું બન્યું નથી કે છે. બીજું, ગોપીજનોએ જશોદાજીને સોંપ્યા પણ ગોપીજનોને 3 વાતનો વિસ્મય થયો છે એવું મહાપ્રભુજી સુબોધનીજીમાં જણાવે છે. શું છે? તો એક તો પહેલાં પેલું વિસ્મય છે કે લાલો બચી ગયો છે, મોટું વિસ્મય છે. હવે મહાપ્રભુજી લખે છે કે રાક્ષસ જે બાળકને ઉંચકીને લઈ જાય તો એ બાકી રહે ખરું, મૃત્યુના મુખમાંથી બચે ખરું ને, બચે ખરું કે ના બચે? તો એ પેલું આશ્ચર્ય છે. બીજું આશ્ચર્ય એમ છે કે એ ઉપરથી નીચે પછડાયો છે કે છે, તો મરી પણ નથી ગયો. ત્રીજું આશ્ચર્ય એવું છે કે ઉપરથી નીચે પછડાયો છે તો એના અવયવોના શરીરને કોઈ ઈજા પણ પહોંચી નથી. એટલે બાળકને રાક્ષસ લઈ જાય છે, ઉપરથી નીચે નાખે છે, તો મૃત્યુના મુખમાંથી આ બહાર આવ્યો અને શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા થઈ નથી. તો આવી રીતે મહાપ્રભુજી કહે છે 3 રીતે વિસ્મય પામી છે આ ગોપીજનો. 3 જણા 3 રીતે એમને વિસ્મય હતો કે આ બહુ બને કેવી રીતે કે છે. પણ ભગવાનની બધી લીલામાં ગોપીજનો આગળ જઈશું આપણે જોઈશું તો બધી લીલામાં એ જ વસ્તુ છે કે વિસ્મય જ બધે થવાનું છે. કૃષ્ણ અને જવાબ કોઈને મળવાનો નથી. ગમે તેટલી ભગવાનની લીલાઓ બધા વ્રજવાસીઓ પણ તમે જોઈશું આગળ અંદર ચર્ચા જ કરે છે. અને આખા ટોક ઓફ ધી ટાઉન આપણે કહીએ ને એવી રીતે આખા ગોકુલ કે આખા વ્રજમંડળમાં કૃષ્ણ ટોક ઓફ ધી ટાઉન થઈ ગયું છે. આ જ વાત ચાલે છે ને એ જ આપણો પુષ્ટિ માર્ગ છે કે આપણા જીવનમાં પણ ટોક ઓફ ધી ટાઉન કૃષ્ણ જ હોવું જોઈએ. આખો દિવસ કૃષ્ણની જ વાત, કે આવી લીલાઓ કોણ કરી શકે? કૃષ્ણના જેવું સમર્થ બીજો ભગવાન ક્યાં છે? કંવા દયાળુ શરણમાં જે આવો દયાળુ પણ કોણ છે બીજો? આવો મહાપ્રભુજી કહે છે પ્રભુ સર્વ સમર્થ હોય, અને સમર્થને તો આખી દુનિયા પૂજે છે. તો કૃષ્ણથી વધારે સમર્થ દુનિયામાં બીજું કોઈ છે જ નહીં. એટલે તો મહાપ્રભુજીએ કૃષ્ણ સેવાનો માર્ગ પ્રકટ કર્યો છે. આગળ જઈએ આપણે. ગોપેશ્ચ ગોપા કિલનંદ મુખ્યા લબ્ધ્યા અર્ભકમ પ્રાપુરતીવ મોદમ સમિત્ય ચેકત્ર કૃતા શિશુમલા વિચારાયા માસુ રૂપાય મત્ર. એનો અર્થ એવો થાય છે ગોપીઓ તથા આનંદ એટલે બધા ગોપો બાળકને પ્રાપ્ત કરીને આખા બ્રજમંડળમાં ગોપીઓ આનંદ રહી, બધા આનંદ થયો. અને એ વખતે હવે ગોપો બધા આવ્યા, લઈ આવ્યા છે ગોપીજનો તો અસુરના શરીર પરથી. હવે ગોપો આવ્યા છે, એને આવીને બાળકોને આશીષ આપી છે. હવે ગોકુળમાં જે ઉત્પાતો થઈ રહ્યા હતા એના ઉપાય શોધવા માટે બધા ભેગા થયા છે. કારણ આવું બને છે કેમ? હવે કેટલા બનાવ બની ગયા અત્યારે આ લોકોના કે પહેલું પૂતના મારી, ત્યાર પછી સકટ ભંજન લીલા થઈ, ત્રીજું આ તૃણાવર્ત મળ્યો. તો 3 એવા બધા આશ્ચર્યજનક બનાવો બન્યા. એટલે બધા ભેગા થઈને વિચાર કરવા લાગ્યા કે આવું કેમ થાય છે. પણ અહીંના બધાને પહેલાં કે બાળક સહી સલામત પાછું આવ્યું છે એટલે બધાને આનંદ થઈ ગયો છે.
એટલે મહાપ્રભુજી જે નામ પડ્યું નંદ વ્રજે જનાનંદી, નંદરાયજી અને વ્રજજનોને આનંદ આપ્યો છે. બસ સહી સલામત બાળક પાછું આવ્યું એટલે બધા આનંદ થયો. હવે મહાપ્રભુજીએ સુભદ્રીજીમાં નામ મૂક્યું છે, પણ આપણા જે પુરાણોનું જાણીતું લિસ્ટ છે એમાં એવું કહે છે કે નંદ વ્રજે જનાનંદી એ પુરાણનું નામ છે, અને એ હકીકત છે, પુરાણમાંથી જ મહાપ્રભુજી લીધું છે. અને એ પુરાણમાં ક્યાં છે તો પદ્મ પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનના અષ્ટોત્તર શતનામો એટલે કે 108 નામો આપેલા છે ઉત્તરકાંડમાં. તો એ ઉત્તરકાંડમાંથી જે કૃષ્ણના 108 નામ છે, મને એક નામ જે છે એ આ નંદ વ્રજે જનાનંદી છે. એટલે મહાપ્રભુજી પણ કહે છે ને, એ મેં પદ્મપુરાણમાં એ નામ જોયેલું છે, આ જગા પર છે. તો એ નામ આવી રીતે આમ બી આવી રીતે અહીંયા બી વ્રજવાસીઓને બધાને આનંદ આપ્યો છે, એટલે પણ અહીંયા એપ્લિકેબલ છે. પણ મહાપ્રભુજી કહે છે એટલે કહે છે કે ભાઈ પુરાણમાં લીધું છે, પુરાણમાં પણ આ નામ છે. હવે અહીંયા શું લખે છે કે જેમ કે બધાને આનંદ થયો, પણ ગોપીઓને વિસ્મય થયો હતો, પણ પ્રપંચનું વિસ્મરણ થતાં આનંદ થયો હતો. જ્યારે ગોપો હતા એને ખાલી વિસ્મય થયું છે, ના ગોપોને વિસ્મય થયો નથી, પણ ફક્ત આનંદ થયો છે. મહાપ્રભુજી એની ટિપ્પણીમાં લખે છે સુબોધનીજીમાં કે ગોપીઓને આનંદ થયો કે વિસ્મય થયો, એટલે પ્રપંચનું વિસ્મરણ થયું એટલે આનંદ થયો, પણ ગોપોનો તો વિસ્મય થયો જ નથી કે છે, પણ સીધો જ એને આનંદ થયો છે. પણ અત્યારે ગોપોને વિસ્મય નથી થયો, પણ બધા નંદરાજી સાથે ભેગા થઈ અને એ લોકો ગોપીઓ ચર્ચા વિચાર નથી કરી. ગોપીઓએ તો સીધું જઈને યશોદાજીને ઠપકો આપી દીધો. પણ અત્યારે આ ગોપો હોય એનું પુરુષ વર્ગ સામાન્ય રીતે બુદ્ધિશાળી, ઘણી વખત કહેતું હતું કે સ્ત્રીઓમાં સ્નેહ વધારે હોય અને પુરુષોની અંદર માનસિક બુદ્ધિ વધારે, મીન્સ કે એ લોકો માનસિક રીતે બહુ વિચારતા હોય છે. સ્ત્રી હૃદયથી વિચારે, પુરુષ મગજથી મનથી વિચારે, બુદ્ધિથી વિચારે. અહીંયા બધા ભેગા થઈને શું ડિસ્કશન કરે છે કે છે અહો બતાત્ય ભૂત મેષ રક્ષસામ બાલો નિવૃત્તિ ગમિતો ભ્યઘાત પુનઃ હિંસ્ત્ર સ્વપાપેને વિહિંસિત ખલ સાધુ સમત્વેન ભયાદ વિમુચ્યતે. એટલે કે છે કે બધા ભેગા થઈને વિચાર કરે છે કે ખરેખર આશ્ચર્યની વાત છે, રાક્ષસ આ બાળકને ઘણી ઊંચી આકાશમાં લઈ તો ગયો, છતાંય બાળક સકુશળ પાછો આવ્યો કે છે. ખરેખર આ હિંસા કરનારો ખલ દુષ્ટ પોતાના પાપે જ મરાવે છે. જ્યારે સમત્વ દ્રષ્ટિવાળા હોવાથી સાધુ પુરુષો ભયથી મુક્ત થાય. એમાં અહીંયા પાછા ભાગવતના અમુક શ્લોકોમાં સિદ્ધાંતો સમજાય છે. એમાં સિદ્ધાંત આવે છે કે હિંસા કરનાર ખલ પોતાના પાપે જ મરાયો. સિદ્ધાંત એવું બતાવે છે કે જ્યારે કોઈ માણસ દુષ્ટ બુદ્ધિથી કોઈ કર્મ કરે છે તો એ બીજાનું ખરાબ ઈચ્છતો હોય, પણ હકીકતમાં એનું જ ખરાબ થાય છે. પણ આ વસ્તુ શું છે કે જલ્દી કોઈના મગજમાં ઉતરશે નહીં. તમે બીજાના માટે ખરાબ વિચાર કર્યો તો તમારું જ અહિત થવાનું છે. અહીંયા તૃણાવર્ત કૃષ્ણને મારી નાખવા માટે આવ્યો હતો, તો અહીંયા મહાપ્રભુજી સુભદ્રીજીમાં એની સરસ થિયરી આપેલી છે અને એમ લખ્યું છે કે તૃણાવર્તમાં કાળરૂપી મૃત્યુ બીજાઓને મારવા માટે રહેતું હતું કે છે, પરંતુ નિષ્પાપ માણસને એનું મૃત્યુ, એનું પાસે જે શસ્ત્ર હતું મૃત્યુનું બીજાને મારી નાખવાનું, પણ નિષ્પાપની હત્યા માટે જે મૃત્યુની જ્યારે એની પ્રેરણા કરી તેના પાપ રહિત જીવને મૃત્યુ ગ્રહણ ન કરી શકે, એટલે એ મૃત્યુ જે પેલા પાપ રહિત જીવને મારવા માટે મોકલ્યું હતું એને પાછા આવી અને એને જ મારી નાખ્યો કે છે. આવી થિયરી મહાપ્રભુજી સુબોધિનીજીમાં આપે છે. હવે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની અંદર પૌંડ્રક વધની કથા આવે છે, આગળ જતાં આવશે જ. આપણે ઉત્તરાર્ધ 10મ સ્કંદના ઉત્તરાર્ધમાં પૌંડ્રક વધ. પૌંડ્રક એટલે શું છે? એને મિથ્યા વાસુદેવ કહે છે. એ એમ માને છે કે હું જ વાસુદેવ છું, આ દ્વારકાનો વાસુદેવ છે એ તો ખોટો છે કે છે. એટલે એને બધા અને કાશીરાજ જે કાશીનો જે નરેશ છે, કાશીના રાજા, એને પાછો પાનો ચડાવ્યો. સાચી વાત છે કે છે, પૌંડ્રકને કે સાચી વાત છે કે છે, તું જ સાચો વાસુદેવ તું જ છું અને દ્વારકાવાળો વાસુદેવ છે મિથ્યા છે. એ બહુ લાંબી વાત છે, પછી કરીશું ક્યારેક આપણે, એ વખતે કરીશું. પણ મૂળ વસ્તુ સ્થિતિ શું બની? છેવટે કૃષ્ણ ભગવાને પૌંડ્રકને પણ મારી નાખ્યો અને આ કાશીરાજને પણ મારી નાખ્યો. હવે કાશીરાજને મારી નાખ્યો તેનો છોકરો હતો
સુદક્ષિણ એનું નામ. સુદક્ષિણને કૃષ્ણ પર આવ્યો ગુસ્સો, એટલે એને ભગવાન શંકરની આરાધના કરી અને કીધું કે મારા કૃષ્ણની સાથે વેર લેવું છે કે તો મને એવું શસ્ત્ર આપો જે હું કૃષ્ણને મારી નાખું. એટલે એને અભિચાર મંત્રોનો થોડો પ્રયોગ કરવાનું શંકર ભગવાને પેલા સુદક્ષિણ બ્રાહ્મણને કીધું. એટલે એને ઋત્વિજ બ્રાહ્મણોને બોલાવી અને અભિચાર મંત્રોનો પ્રયોગ કરી અને અગ્નિકુંડમાંથી અગ્નિ પ્રકટ કર્યો. અને અગ્નિ પ્રકટ કર્યો એટલે એ અગ્નિને કહી દીધું કે જા તું આખી દ્વારકાને બાળી નાખે છે. એટલે અભિચાર મંત્રથી જે પ્રકટ થયેલો અગ્નિ હતો એ દ્વારકાને બાળવા માટે ગયો. પણ શંકર ભગવાને એક કન્ડિશન કરેલી એ આ સુદક્ષિણ બ્રાહ્મણ ખરા સમયે ભૂલી ગયો. શંકર ભગવાને એમ કહેલું કે હું તને જે રસ્તો બતાવું છું એ જે બ્રાહ્મણોનો ભક્ત હોય એના પર આની અસર નહીં થાય. હવે એના આ ધ્યાનમાં ના રહ્યું કે કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના ભક્ત છે અને બ્રાહ્મણ ભક્ત પર આ અભિચાર મંત્રનો પ્રયોગ કરીને જે અગ્નિ પ્રકટ કરે છે એની અસર નહીં થાય. એટલે અગ્નિ મોકલ્યો બી ખરો એને, દ્વારકાને બાળવાની શરૂઆત પણ એને કરી. લોકો ત્રયમામ પોકારી બે ગયા દ્વારકાવાસીઓ. કૃષ્ણને ખબર પડી એટલે શ્રી કૃષ્ણ ભગવાને સુદર્શન ચક્ર એ અગ્નિને સામે મૂકી દીધું. અને જેવું સુદર્શન ચક્ર આવ્યું તો પેલો અભિચાર મંત્રવાળો અગ્નિ હતો એ ત્રટથી પીછેહટ કરી અને એ આવતો રહ્યો કાશીમાં પાછો. અને જે સુદક્ષિણ રાજા હતો, રાજાનો છોકરો હતો, અને જે પેલા ઋત્વિજો એટલે બ્રાહ્મણો હતા જેને આ પ્રયોગ કરેલો એને જ એને બાળીને ભસ્મ કરી દીધા. તો એમની વસ્તુ એમના જ માથે પડી છે કે છે. તો એવું જ આ તૃણાવર્તનું છે કે તૃણાવર્તે મૃત્યુને તૈયાર સાધી રાખેલું કે મૃત્યુ જેને કે એને મૃત્યુ તો હજી એને નાશ કરી આવે. પણ અહીંયા તૃણાવર્તનું મોકલેલું મૃત્યુ કૃષ્ણને મારવાની જગ્યાએ તૃણાવર્ત જ મારી નાખે છે. એવી થિયરી મહાપ્રભુજીએ સુબોધિનીમાં આપણને સમજાવી છે. હવે એના પછીના શ્લોકમાં એમ કહે છે કે આ બધા ગોપો મોટી ઉંમરના નંદરાયજી ને બધા ભેગા થઈને વિચાર કરે છે કે ભાઈ આપણે એવું તો શું થયું છે કે આ તૃણાવર્ત મરી ગયો. તો એમાં એક આ કારણ મહાપુરુષજી આપ્યું છે કે છે. પછી સમદ્રષ્ટિવાળા હોવાથી સાધુ પુરુષો ભયથી મુક્ત થયા કે છે. એટલે અહીંયા સાધુ પુરુષોનું એક લક્ષણ બતાવવામાં આવ્યું છે કે સમદ્રષ્ટિ. ગીતામાં આ થિયરી બહુ સુંદર આપવામાં આવેલી છે કે ભાઈ કોઈ ભેદભાવ કોઈનામાં હોવો જોઈએ નહીં, સમદ્રષ્ટિ હોય કે. હવે આગળ એ લોકો જે ડિસ્કશન ચાલી રહ્યું છે નિર્ણય પર આવી શકતા નથી કે આવું કેમ થયું. એટલે હવે એ લોકો જે બધા કારણો આપે છે એમાં પાછા કોઈ ગોપો હોશિયાર હતા એટલે એ લોકોએ કીધું કે આપણે શા તપ કર્યા હશે, એવા કયા તપ આપણે કર્યા હશે? શું આપણે પૂર્વજન્મમાં ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કર્યું હશે? પછી કે છે ભાવ કુવા કંઈ ખોદાવ્યા હશે? શું આપણે બહુ મોટા મોટા યજ્ઞો કર્યા હશે કે છે? કે આપણે ઘણા મોટા દક્ષિણાઓ આપી હશે કે પછી આપણે પ્રાણી માત્ર સાથે મિત્રતા કરી હશે? કે આટલું બધું આપણે એવું પુણ્ય થયું છે કે આટલા બધા આપણે કોઈ આમાંથી ગમે તે કામ કર્યું હશે આપણે કે છે પૂર્વજન્મમાં કોઈ ઉત્તમ પ્રકારનું કાર્ય આપણે કોઈ કર્યું છે સત્કાર્ય કે છે તો જ આપણો મૃત્યુના મુખમાં ગયેલો આ પુત્ર સારા છે આપણને પાછો મળી ગયો અને આજે આપણને આનંદ આવી ગયો, આનંદ કરાવી જશે કે છે. હવે એ કૃષ્ણ જીવતા પાછા આવ્યા એટલે બધાને આનંદ કરાવી દીધો છે કે છે. એટલે અહીંયા મહાપુરુષે નામ પ્રકટ કર્યું છે નંદ મનોમોદકાય નમઃ. અહીંયા આનંદ કરાવી દીધો નંદજીને. જીવતો કૃષ્ણ પાછો આવ્યો બાળક એટલે બધાને આનંદ કરાવી દીધો છે. અને નંદ પ્રજા જેના નંદની થોડી વાર પહેલાં કીધું ને એ પણ આવી રીતે એપ્લિકેબલ અહીંયા થાય છે કે છે. હવે અહીંયા પૂર્વજન્મમાં જે સત્કર્મો કરેલા હોય એના ફળરૂપે મૃત્યુના મુખમાં ગયેલો બાળક પાછો આવ્યો એટલે એને 6 કારણો આપેલા છે. ફરીથી જોઈએ. એક તો તપને કદાચ આ લોકો કારણ બતાવે છે. બીજું પૂજન અર્ચન જે ભગવાનનું કર્યું હોય એને કારણ બતાવે છે. પછી વાવ કૂવા ખોદાવ્યા હશે કે છે. એટલે વાવ અત્યારે શું છે કે વાવ કૂવાનો કોઈ વર્ષ રહ્યો નથી. પહેલાંના જમાનામાં જે શીઠિયાઓ બધા મોટા મોટા હતા એ લોકો સત્કર્મ કરતા તો ગામે ગામ વાવો અને કૂવા ખોદાવ્યા કે એ વખતે બધા વટે માર્ગો રસ્તે ચાલતા હોય તો પગપાળા જ પ્રવાસ હતા અને તરસ લાગે તો પેલા પરબમાં પાણી પીવા જાય અથવા કૂવામાં આપણે વાવ હોય
એવા વાવ પગથિયા હોય, પગથિયાના આધારે વાવમાં જઈને પાણી પીએ, સ્નાન સંધ્યા કરી શકે, વગેરે કરી શકે. તો યજ્ઞો કરતા હોય એ જમાનામાં લોકો યજ્ઞાદિ કર્મો બહુ કરતા. પછી દાન દક્ષિણાના યજ્ઞોના અંતે દાન અપાતું હોય. પછી પ્રાણીઓ સાથે મિત્રતા કરી હોય, એટલે કે તમે જીવ માત્રમાં કૃષ્ણના દર્શન કરો. આ થિયરી બી છે, એક થિયરી છે આ બધી, કે હમણાં થોડા પહેલાં આવ્યું ને કે સમબુદ્ધિ કરતાં આ થિયરી થોડીક આગળ છે, કે પ્રાણી માત્રની સાથે મિત્રતા કરો. એટલે આપણા હિન્દુ સનાતન સંપ્રદાયમાં શું છે, વિશ્વ બંધુત્વની ભાવનાનો એક થિયરી આવે છે. વિશ્વ બંધુત્વ, વસુધૈવ કુટુંબકમ, આખું પૃથ્વી એક કુટુંબ છે. એટલે આપણા ત્યાં કોઈને અલગ અલગ કહેવામાં આવતું નથી. એટલે હિન્દુઓ જે ઉદાર મતવાદી જે આપણી જે વિચારસરણી છે હિન્દુઓની બ્લડમાં જ છે, આપણા હિન્દુઓના બ્લડમાં જ ઉદાર મત છે કે છે. જે વિશ્વની બીજી જે પ્રજાઓ છે એનામાં આ વસ્તુ ત્યાં કે આપણે તો વિશ્વ બંધુત્વ, આપણા ઋષિમુનિની સંતાનો છે. આપણામાં આ ભાવના આપણા બ્લડમાં ભગવાને મૂકેલી છે કે આખું વિશ્વ એક છે કે છે, વિશ્વને જુદું નથી એમ. તો એ બધી વાતો અહીંયા આપણને સમજાવવામાં આવે છે. મહાપુરુષ સુબોધનીજીમાં કહે છે કે રાજસનો સિદ્ધાંત એવો છે કે પૂર્વજન્મમાં તપ, એટલે આ પૂર્વજન્મમાં તપ કર્યું એ મહાપુરુષ રાજસ સિદ્ધાંતને કહે છે. પછી વિષ્ણુ ભગવાનનું પૂજન અર્ચન કર્યું એટલે મહાપુરુષજી કહે સાત્વિકનો સિદ્ધાંત છે કે છે. અને જે વાવ કુવા ખોદાવ્યા હોય, કે યજ્ઞો હવન કરેલું હોય, કે દાન વગેરે કરેલું હોય, તે બધું તામસનો નિર્ણય કર્યો કહેવાય છે. હવે તામસમાં પાછા મહાપુરુષજી બે પ્રકાર બતાવે છે, અંતર્મુખ અને બહિર્મુખ. તો આ બધું જે કુવા ખોદાવ્યા, યજ્ઞો હવન કર્યા હોય, દાન કર્યું હોય, એ બધા બહિર્મુખ લોકોનું કામ છે કે છે. અને અંતર્મુખ હોય તો એ બધા સર્વ પ્રાણીઓમાં ભગવાન વસેલા છે. એટલે પ્રાણી માત્રમાં મિત્રતા કરે, એટલે કે પ્રાણી માત્રને ભગવાન જુએ છે કે છે. તો એ બહિર્મુખ તામસમાં પણ અંતર્મુખનું કામ છે કે છે. તો આ રીતે એ બધા બ્રજવાસીઓ ભેગા થઈ અને ડિસ્કશન કરી રહ્યા છે. પણ નંદરાયજી શાંતિથી ઊભા રહ્યા હતા. નંદરાયજી કશું બોલતા નથી કે છે. ગોપો બધા પોતાના ઓપિનિયન પ્રકટ કર્યા છે. અને નંદરાયજીએ પછી કીધું, દ્રષ્ટવા અદ્ભુત ભૂતાની બહુસો નંદ ગોપો બ્રજ્વની વસુદેવ વચો ભૂયો માનયામાસ વિસ્મિતમ. એટલે માહવનમાં વારંવાર અદ્ભુત બનાવો બનતા જોઈને નંદરાયજી વસુદેવજીએ કહેલા વચનો ફરી ફરીને માનવા લાગ્યા અને આશ્ચર્ય પામવા લાગ્યા. નંદરાયજીને યાદ આવ્યું વસુદેવજી કહેલું ગોકુળમાં ઉત્પન્ન થવાના છે, એટલે એમને આ બધામાં વસુદેવજીને જ મુખ્ય માળ્યા કે વસુદેવજી કેટલા મોટા દ્રષ્ટા છે કે છે, કે એને ખબર હતી બધું કે છે. એટલે મુખ્ય વસ્તુ આ છે. વૈષ્ણવ સત્સંગ પૂરો કરતાં પહેલાં એક વસ્તુ કહેવાની છે. હવે સત્સંગ સીધો 30મી સપ્ટેમ્બરે સોમવારે આપણે શરૂ કરીશું. 1 મહિનો પર ગૂગલ મીટ પર આપણે નહીં મળીએ, પરંતુ ત્યાં સુધી દરેક વૈષ્ણવને યુટ્યુબ પર મારી જે આ બધી કથાઓ મેં બધી ભેગી કરી છે, પુનર્જન્મની અને ઋણાનુબંધની અલગ અલગ જગ્યાએથી અને એકથી ચેડિયાથી કથાઓ છે. મારો દરેક વૈષ્ણવને વિનંતી છે કે તમે એનો લાભ લેજો. તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરજો, તો જ તમારા મોબાઈલમાં એનો મેસેજ આવશે કઈ કથા ક્યારે મૂકવામાં આવેલી છે. અને લગભગ તમને સોમ, મંગળ ને બુધ ને ગુરુ જે પ્રકારે આપણો સત્સંગ ચાલે છે એ પ્રકારે એ દિવસે કથા મુકાઈ જશે. એટલે તમે એ સમયમાં તમારે એ સાંભળ્યું હોય તો સાંભળી શકો છો. એ સિવાયના સમયમાં પણ તમે સાંભળી શકો છો. અને એવી રીતે 4 અઠવાડિયા સત્સંગ નહીં થાય તો 4 ચોક 16 કથાઓ નક્કી થયેલી મૂકી લીધેલી છે. અને ખૂબ સુંદર ભલે. અને આ તો કથાઓ કેવી છે કે બિન પુષ્ટિ માર્ગે વૈષ્ણવો છે એને પણ ગમશે. તમારા કોઈ સર્કલમાં જે બીજા હોય આવી કથાઓમાં ઇન્ટરેસ્ટ ધરાવતા હોય એને પણ જરા ધ્યાન દોરીને કહેજો કે આ સંભળા જેવી છે. કારણ કે આ ધર્મ કેવો સૂક્ષ્મ તત્વ છે એનું નિરૂપણ કર્યું છે. આધ્યાત્મિક સાધના જન્મની પ્રક્રિયા છે એ તમને આ બધી કથાઓ બતાવશે. ચલો વિષ્ણુ, હવે આપણે 30 સપ્ટેમ્બરે રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગોકુલેશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.